સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લા, મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં પણ હળવા વરસાદી ઝાપટા રહી શકે છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે। 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસાની ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। इनके लिए भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ અનુમાન કર્યું છે। આગાહી કરતા હોવાની અને કોઈનું હિત જોખમાય તો પોતે જવાબદાર ન હોવાની વાત પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં વાદળો ઘેરાશે। 17 અને 18 જુલાઈની સાથે 23 જુલાઈએ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। સિસ્ટમને લીધે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 23 થી 25 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભારે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું। 27 જુલાઈ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન। તારીખ 17-18માં પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 20 બાદ વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 23મી જે સિસ્ટમ આસપાસ બનશે એ સિસ્ટમ મજબૂત બનશે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો તેમજ લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થઈ શકે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ઉપરાંત લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24, 25, 26માં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે 22 તારીખ પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।